સમાચારો વિગતવાર જોઈએ। ભાજપના નવનિયુક્ત હોદ્દેદારો આજે પોતાનો ચાર્જ સંભાળશે અને કમલમ ખાતે બેઠક કરીને ચાર્જ સંભાળશે। પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોને બેઠકમાં હાજર રહેવા માટે સૂચના પણ આપી દેવાઈ છે। નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક પછી સીએમ, ડેપ્યુટી સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખ બેઠક કરશે। બપોરે 1:30 વાગે જૂના અને નવા હોદ્દેદારો સાથે પણ બેઠક કરશે। આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, ભાજપના નવનિયુક્ત હોદ્દેદારો આજે પોતાનો ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે। કમલમ ખાતે કેવી ચહલ પહલ જોવા મળી રહી છે? જી અંકુલ, જે રીતની વાત કરવામાં આવે તો શનિવારે મોડી રાતે એટલે કે 10:30 વાગે નવનિયુક્ત જે પદાધિકારીઓ છે તેમના સત્તાવાર રીતે નામ જાહેર કરવામાં આવ્યા હતા। ભાજપનું સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું પ્રદેશ માળખાનું। ત્યારે કહી શકાય કે આજે જો અત્યારે જે કમલમ ખાતે ચહેલ પહેલ જોવા મળી રહી છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, કમલમની અંદરના આ દ્રશ્યો છે કે જ્યાં નવનિયુક્ત હોદ્દેદારો અહીંયા પહોંચી ગયા છે અને અત્યારે કાર્યાલયમાં ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો જે નવનિયુક્ત હોદ્દેદારો છે તે અહીંયા આવી ગયા છે અને લગભગ 11-11:30 વાગ્યાની આસપાસ એક ખાસ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બેઠકની વાત કરવામાં આવે તો નવનિયુક્ત હોદ્દેદારો જે છે તે નવનિયુક્ત હોદ્દેદારોની કામગીરી, આ ઉપરાંત જો કહી શકાય કે નવા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવશે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ ખાસ ચર્ચા હાલમાં આ બેઠકની અંદર કરવામાં આવશે। ત્યારે કહી શકાય કે કિરીટ સોલંકી કે જેઓ પૂર્વ સાંસદ છે તેમની સાથે વાતચીત કરીશું। નવનિયુક્ત હોદ્દેદારો આજે પોતાનો ચાર્જ લઈ રહ્યા છે, તમે પણ ચાર્જ લેવા આવ્યા છો અહીંયા, કઈ રીતે જોવો છો? આ ઉપરાંત હવે એક બેઠક પણ યોજાશે તમામ નવા હોદ્દેદારોની। આપ સૌ જાણો છો કે આપણા શીર્ષસ્થ કેન્દ્રીય નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ સાહેબ અને સર્વ રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી, કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીનજી, ગુજરાતના મુખ્યમંત્રી અને નવા જે હમણાં નિમાયેલા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં ને એમના કહ્યા પ્રમાણે ગુજરાતની નવી ટીમનું જે પુનર્ગઠન થયું છે, ખૂબ જ બેલેન્સ નવી ટીમ બનાવવામાં છે। એમાં અનુભવીઓ અને યુવાનોનું એક મિશ્રણ છે અને જ્યાં સુધી અનુસૂચિત જાતિ મોરચાનો સવાલ છે, હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને દેશની સર્વોચ્ચ પંચાયત એટલે કે લોકસભામાં 3 ટર્મ અમદાવાદ પશ્ચિમનું પ્રતિનિધિત્વ કરવાનો મને સમય મળ્યો, મોટામાં મોટી પંચાયતને, અને એના પછી અત્યારે મને અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે મારી જે વરણી થઈ છે, હું પાર્ટીનો અને સર્વ પદાધિકારીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, હું ધન્યવાદ માનું છું। પરંતુ હું એક વાત કહેવા માંગુ છું કે અનુસૂચિત જાતિ મોરચાનો જ્યાં સુધી સવાલ છે, મને લાગે છે કે પાર્ટીનું એક મહત્વનું બેકબોન એ અનુસૂચિત જાતિ મોરચો છે અને એને નવી ઊંચાઈઓ સુધી કેવી રીતે લઈ જવી, સૌને સાથીને કેવી રીતે લઈ જવી, એ મારી પ્રાથમિક કાર્ય હશે। પ્રાથમિક કાર્ય તો તમે કીધું, પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો જિજ્ઞેશ મેવાણી અત્યારે દલિત સમાજને ઉશ્કેરી રહ્યો છે, ભાજપ કામ નથી કરતી, ભાજપ દલિતની વિરોધી છે। આ બાબતે તમારું આયોજન કઈ રીતનું રહેશે? કેમ કે જ્યાં જુઓ ત્યાં જિજ્ઞેશ મેવાણી અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર પણ ફેમસ છે। હું અંગત આક્ષેપબાજીમાં માનતો નથી, હું અનડિગ્નિફાઈડ લેંગ્વેજ ઉપયોગ કરવામાં હું માનતો નથી, પરંતુ હા એટલું જ કહીશ કે જ્યારે હું સાંસદ હતો અને જ્યારે સાંસદ તરીકે ઉતરી ગયો ત્યારે જ્યાં જ્યાં દલિતો ઉપર અત્યાચાર થયા છે, હું ત્યાં પહોંચેલો છું। હું ત્યાં જઈને લાશને 3 દિવસ રજડાવી, એની અંતિમ વિધિ અટકાવવી એવી છીછરી વાતોમાં નથી પડ્યો। હું ત્યાં જઈને જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટરશ્રી, એસપી અને સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને લઈને એ પીડિતને જે લાભ અપાવવાના, કાયદેસરના લાભ અપાવવાનું કામ કર્યું છે। અને બીજી વાત કહું કે હું જ્યાં જ્યાં ગયો છું ત્યાં આપે જે ઉલ્લેખ કર્યો એ ભાઈ ત્યાં આવી શક્યા નથી।
તો ચોક્કસથી આ હતા કિરીટભાઈ કે તેઓએ કીધું કે આવનારા દિવસોમાં કોંગ્રેસ અથવા તો અન્ય દલિતના નેતાઓ કોઈ પણ પ્રકારના નિવેદન કરશે તો એક સારી રાજકીય રીતે જ તેમને જવાબ આપવામાં આવશે. જી અંકુર. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ કિસાન મોરચાની જવાબદારી આપી છે. ખૂબ સારી રીતે ખેતી, ખેડૂત અને ગામડાની જે યોજનાઓ છે એ જનતા સુધી પહોંચાડવામાં કિસાન મોરચો સંપૂર્ણપણે એ ગામડાઓ સુધી જશે, ખેડૂતો સુધી જશે. બુમબરાડ કોઈ જગ્યાએથી છે નહીં. ભારતીય જનતા પાર્ટીની સરકાર, દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એ જન જન સુધી પહોંચી છે, છેવાડાના માણસ સુધી યોજનાઓ પહોંચી છે. ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે અને ભારતીય જનતા પાર્ટીને હંમેશા પ્રેમ કરતા રહેશે. સૌથી પહેલા તો મારી પાસે શબ્દો નથી કે હું કયા શબ્દોથી આભાર વ્યક્ત કરું. મારા જેવા નાના કાર્યકર્તાને પ્રદેશના કેન્દ્રના શીર્ષસ્થ નેતૃત્વએ જે જવાબદારી સોંપી છે એને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ પ્રથમની વિચારધારા સાથે આગળ કામ કરવાની જે તક આપી છે એમાં સૌને સાથે રાખીને કામ કરતા રહીશું. ગુજરાતમાં ખૂબ મોટો આદિવાસી સમાજ છે, 1 કરોડ કરતા વધારે એની જનસંખ્યા છે. ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને છેવાડાના ગામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી અને ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એ આદિવાસી સમાજના છેલ્લા ગામ સુધી પહોંચે એ રીતના મારા પ્રયત્નો રહેશે. એટલે સદૈવ કાર્યકર્તાના ભાવથી હું આ જવાબદારી નિર્વહન કરવાનો છું. પરંતુ જ્યારે મને આ જવાબદારી મળી છે ત્યારે આપણા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો હું આભારી છું. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે અને એ જ લક્ષ્યને માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત એ પ્રકારે આગળ વધી રહ્યા છે. ત્યારે તમામ યુવાઓની ઉર્જાને સકારાત્મક રૂપે ચેનલાઇઝ કરવાનો પ્રયત્ન હું આ દાયિત્વથી કરવાનો છું.